હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો? બધા મજામાં? અત્યારે તો બધા દિવાળીની તૈયારીમાં બિઝી હશે. આજે હું એક એવી રેસીપી લઈને આવી છું અમૂલ લાઈવ પેજ પર કે જે ફટાફટ અને અત્યારે આપણા કામના બિઝી દિવસોમાં ફટાફટ બની જાય. આ મોટા પ્લેટફોર્મ પર મને આવવા માટે અમૂલના ગુજરાતી લાઈવ પેજ પર મને આવવા મોકો દેવા માટે અમૂલ ટીમનો ખૂબ ખૂબ આભાર. હેલો એવરીવન. હેલો. તો ચાલો બીજા દોસ્તો જોડાય ત્યાં સુધી આપણે મારી રેસીપીની વસ્તુ જોઈ લઈશું. આજની મારી રેસીપી છે બ્રેડ પુડલા પીઝા, કે જે બેઝિક વસ્તુ હોય બધાના ઘરમાં અને ફટાફટ બની પણ જાય. તો ચાલો દોસ્તો, હું તમને મારી બધી વસ્તુ બતાવી દઉં. આના માટે આપણે જોઈએ આજે આપણે રેગ્યુલર પુડલાનું ખીરું બનાવીએ તે ખીરું. આ છે ડુંગળી, ટમેટું, કેપ્સિકમ, અને એને સરસ મજાનું ટેસ્ટ આપવા માટે અને ફ્રેગ્રન્સ આપવા માટે આપણા અમૂલનું બટર તો છે જ. બ્રેડ અને સાથે આપણે પિઝાનું એક લેયર આપશું, એટલે એના માટે આ અમૂલનું ચીઝ. તો ચાલો દોસ્તો, આપણે રેસીપી તરફ આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે આપણી પેનને આ પુડલો બનાવવા માટે જો શક્ય હોય તો નોનસ્ટિક યુઝ કરશું, જેથી બટરની ફ્રેગ્રન્સ હવે આપણે આ ધીમા ગેસ પર જ કરવાનું છે, ટોટલી સ્લો ફ્લેમ ઉપર. હવે આ એક બ્રેડ ને મેં સરસ મજાના શેપમાં, તમે કોઈ પણ શેપમાં કટ કરીને રાખી શકો. દોસ્તો, ફટાફટ અત્યારે થાકના દિવસોમાં બની જાય એવી રેસીપી છે. તો જુઓ ફ્રેન્ડ્સ, મેં બ્રેડ હવે આ રીતે ગોઠવી લીધી છે. હવે હું આ ખીરું આપણા પુડલાનું જે બનાવેલું છે, આ રેગ્યુલર પુડલાનું ખીરું છે. હું નોર્મલી વેસણનો જ ઉપયોગ કરું છું, ઘરની ચણાની દાળ નથી યુઝ કરતી. આ થોડી થીક લેયરમાં થશે. કારણ કે આપણે આને પિઝા જેવો બનાવવો છે. હવે આમાં થોડી અમસ્તી ડુંગળી, જો તમે ડુંગળી ના ખાતા હો તો આદુ મરચાંની પેસ્ટ, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આ બધી વસ્તુ ઉમેરીને પણ
ટેસ્ટમાં બનાવીને બહુ સરસ લાગે છે. હવે થોડું ટમેટું શો માટે, કે બાળકોને તો ભાવશે જ, પણ આપણને પણ મોંમાં પાણી આવી જાય. પીઝા ટોપિંગમાં જે પણ બધી વસ્તુઓ આપણે યુઝ કરતા હોઈએ ઘરના ટેસ્ટ પ્રમાણે, તે બધી જ આમાં યુઝ કરી અને સરસ મજાની ફ્લેવરમાં આપણે પીઝા બનાવી શકીએ. જુઓ દોસ્તો, જુઓ દોસ્તો, લાગે છે ને કલરફુલ. હેલો, મારો અવાજ આવે છે? હેલો. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું જીરું અસેમ્બલ કરશું, જેનાથી ટેસ્ટ બહુ સારો આવે છે, અને સામાન્ય નમક ઉમેરીશ ઉપરથી. હવે આને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. ધીમા તાપે જ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે શું શું અત્યારે નવી રેસીપી બનાવો છો મને જણાવજો, હું પણ બનાવીશ. એ શેકાય છે ત્યાં સુધી હું થોડું ચીઝ ખમણી લઈશ. દોસ્તો, કેવી રહે છે દિવાળીની તૈયારીઓ? અત્યારે તો બધા જ આપણે ગુજરાતીઓના ઘરમાં એક જ મિશન હશે, મિશન સફાઈ. એટલે જ હું ફટાફટ બની જાય એવી નાની એવી રેસીપી, કે જે અમૂલની વસ્તુઓ તો આપણા ઘરમાં હોય જ છે, અને એ પણ બેઝિક વસ્તુ જ કે જે ચીઝ, બટર, એનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની એક યુનિક રેસીપી ફટાફટ બનાવી અને છોકરાઓને અને મોટાઓને પણ ખાવામાં મજા આવે. જુઓ દોસ્તો, આપણો ઓલમોસ્ટ પીઝા બનવા આવ્યો છે. હવે હું થોડું ચીઝ ખમણી લઈશ.
હવે આને આપણે ફરીથી 2 મિનિટ માટે કૂક કરીશું. હેલો હિનાબેન, થેન્ક યુ ફોર જોઈનિંગ. તમે કેમ છો? જો ફ્રેન્ડ્સ, હજી આ પેન છોડતું નથી, એટલે કે હજી આને થોડી વાર છે. હજી આને આપણે થોડી વાર પાકવા દઈશું. ત્યાં સુધી મારી અમૂલની વસ્તુઓ જોઈ લઈ. હેલો વિભૂતિબેન, ગુડ ઇવનિંગ. કેમ છો તમે? મારા લાઈવમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચલો દોસ્તો, હવે આપણે એકવાર ચેક કરી લઈએ કે મારા પીઝાને બનવાને કેટલી વાર. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ સ્ટેજ પર આપણે જોઈ લઈશું કે નીચે શેકાઈ ગયું છે કે નહીં. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે પુડલા પીઝા મારો શેકાઈ ગયો છે. તો હવે આપણે આને સર્વ તરફ જઈશું. બધું વેજીટેબલ પણ પાકી ગયું છે, ચીઝ મેલ્ટ થઈ ગયું છે, સરસ રીતે પીઝા જેવું જ બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે હું આને સર્વિંગ પ્લેટમાં રાખીશ. અને હવે હું તમને આના પીસ કરીને બતાવું. થોડું ગરમ છે એટલે આને કટ થતા થોડી વાર લાગે છે, પણ થોડું ઠંડુ થયા પછી જો આપણે કરીએ તો આનો શેપ પણ સેમ પીઝા જેવો જ રહેશે. હું તમને એક ટેસ્ટ કરીને બતાવી દઉં, કાઢીને. જુઓ ફ્રેન્ડ્સ,
તો છે ને દોસ્તો, ફટાફટ બની જાય એવી અમૂલ ચીઝ, અમૂલ બટર, ટેસ્ટી આને આપણે અમૂલના દહીં સાથે સર્વ કરીશું. અમૂલનું આવું સરસ મજાનું ચોસલા પડે એવું દહીં જોઈને મોઢમાં પાણી આવી જાય, અને એની સાથે અમૂલ બટરમાં શેકેલું સરસ મજાનું મારા પીઝા પુડલા. ચાલો ફ્રેન્ડ્સ, રેડી? ચલો આપણે સાથે એન્જોય કરીએ અને અત્યારે દિવાળી કામ પણ સાથે કરીએ. થેન્ક યુ એવરીવન.